પોતાની હાર ભાડી ગયેલી ભાજપ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય કે ઉમેદવારો તમામને પોલીસનો દુરુપયોગ કરીને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે। ગુજરાતની જનતા હવે લાઇનમાં ઊભી રહેવા નથી માંગતી। ભાજપના રાજમાં નોટબંધી હોય કે પછી ગેસના સિલિન્ડર, જનતાને હંમેશા લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે। ગુજરાતની જનતા હવે ભાજપને નથી ઈચ્છતી। ભાજપે જનતા પર અત્યાચાર અને અન્યાય કર્યો છે। જનતા હવે આમ આદમી પાર્ટીને પસંદ કરશે। આ તમામ વાત કહી છે આપ નેતા સાગર રબારીએ। નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ સાગર રબારીએ ભાજપને વધુમાં શું કહ્યું। કૌભાંડ, કટકી અને કડદાનો પર્યાય બની ગયેલી ભાજપ દિવાલે લખેલી હાર વાંચીને રઘવાઈ થઈ છે। ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 100થી વધારે ખોટા બોગસ કેસ દાખલ કરાવવા, ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, પોલીસનો ઉપયોગ કરવો, ફોર્મ રદ કરાવવા માટે અધિકારીઓ ઉપર દબાણ કરવું, લોકશાહીમાં જેને છેલ્લી કક્ષાના હીન પ્રયત્નો કહેવાય એવા તમામ અત્યારે ભારતીય જનતા પાર્ટી અખત્યાર કરી રહી છે। એને દિવાલે લખેલી હાર વંચાય છે। એટલા માટે વંચાય છે કે એણે સત્તાના મદમાં ગુજરાતની જનતા સાથે કરેલો અન્યાય અને અત્યાચાર ગુજરાતની જનતા હવે સહન કરે એમ નથી। એના જે કોઈ નેતાઓ જાય છે એને ઠેર ઠેર લોકો જે જાકારો આપી રહ્યા છે, પ્રચારની શરૂઆતમાં જ જાકારોના જે વિડીયો આવી રહ્યા છે એનાથી ભાજપ રઘવાયું થયું છે। અને એટલા માટે આમ આદમી પાર્ટીના થરાદના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે બિનજરૂરી દબાણના કામ હોય, મહેસાણા શહેરમાં ઉમેદવારના ટેકેદારને વહેલી સવારે લઈ જઈને એના ઉપર દબાણ કરવાની વાત હોય, આવા અનેક પ્રયત્નો ભાજપ રઘવાયું થઈને કરી રહ્યું છે। ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરે, હવે ગુજરાતની જનતાએ એમને ઓળખી લીધા છે। જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી જનતાને એક યા બીજા બહાને નોટબંધીથી શરૂ કરીને અત્યારની ગેસના બાટલાની લાઈનો સુધી સતત લાઈનોમાં ઊભા રાખ્યા છે। હવે જનતા લાઈનોમાં ઊભા રહેવા માટે તૈયાર નથી। ભાજપની કટકી, કૌભાંડ અને કડદો સહન કરવા માટે તૈયાર નથી। મતદારોને ખબર છે કે લોકશાહીમાં એકવાર કરેલી ભૂલ બીજી વાર આંગળીના ટેરવાથી સુધારી શકાય છે। આ વખતે કમળનું બટન દબાવવા માટે કોઈ તૈયાર નથી અને એટલા માટે ભાજપ રઘવાયું થઈને એની કૌભાંડ, કટકીને કડદાની કમાણી ટકાવી રાખવા માટે, સત્તા ટકાવી રાખવા માટે બેફામ બનીને જેટલા વધારે અત્યાચાર કરે છે એટલા જ ગુજરાતના મતદારો એનાથી વધારે ને વધારે છેટા જઈ રહ્યા છે। ઉત્તર દરેક વિસ્તારની પોતાની એક તાસીર હોય છે, એક મિજાજ હોય છે। ઉત્તર ગુજરાતની તાસીર અને મિજાજ એવા છે કે જલ્દી કોઈ વસ્તુ હાથમાં પકડતા નથી અને પકડે પછી છોડતા નથી। જેટલો વધારે ઉત્તર ગુજરાતમાં ભાજપ અન્યાય કરશે, અત્યાચાર કરશે, ઉમેદવારોને દબાવવાની કોશિશ કરશે, ડરાવવાની કોશિશ કરશે, એનાથી બમણાથી વધારે વેગથી ઉત્તર ગુજરાતના મતદારો ભાજપને મત થકી પોતાના મતરૂપી તમાચો મારશે અને ભાજપને જાકારો આપશે। ભાજપ હજી સમજી જાય અને પાછા વળી જાય, નહીતર ભલભલા ચમરબંધીઓને સામાન્ય નાગરિકોએ પોતાની તાકાતથી ઉખાડીને ફેંકી દીધા છે। એનો તાજો દાખલો હંગેરીમાં એમના મિત્ર જે 16 વર્ષથી સત્તા ભોગવતા હતા એમને મતદારોએ ઉખાડી નાખ્યા છે। અભિમાન અને અહંકાર કોઈના ટક્યા નથી, ભાજપના પણ ટકવાના નથી। સૂરજ જેનો ઉગે છે એનો આથમે છે, ભાજપનો આથમ તો સૂરજ છે એ મતદારોએ જાણી ગયા છે અને ભાજપને પણ અહેસાસ થઈ ગયો છે। એટલા માટે રઘવાટમાં વધારે ને વધારે ભૂલો કરે છે અને એના તમામ પ્રકારના અત્યાચારોનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મતદારો આપશે। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।